નમસ્કાર મિત્રો, હું છું દેવેન અમરેલી. પ્રાઇમ ડીબી ન્યૂઝમાં આપણે સ્વાગત છે. અને આજે ખૂબ સારો દિવસ છે અને મોટો દિવસ છે આપણા માટે, જેની આપણે આતુરતાથી કેટલાક દિવસોથી રાહ જોઈ રહ્યા હતા. જે આજે દર્શિતાબેન શાહ છે, ધારાસભ્ય છે, તેઓની કોઈ ઓળખાણની જરૂર નથી. તેઓ ખૂબ સક્ષમ અને ખૂબ જ પ્રાઉડફીલ મહિલા છે. તો આપણે તેની સાથે દર્શિતાબેન, આપનું સ્વાગત છે પ્રાઇમ ડીબી ન્યૂઝમાં. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું બેન. ખાસ કરી તો રાજકોટમાં જે હરણફાળ વિકાસ થઈ રહ્યો છે અને આપ જે રીતે કામ કરી રહ્યા છો અને આગળ ને આગળ ખૂબ રાજકોટને લઈ જશો, તો આપનો શું વિચાર છે અને કયા રીતે રાજકોટ હજી આગામી દિવસોમાં રાજકોટ કઈ જગ્યાએ હશે? આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટમાં અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનો એક જ હંમેશા મંત્ર રહ્યો છે કે વિકાસની રાજનીતિ અપનાવવી. અને એના માટે થઈને વિકાસના કોઈ પણ કામ હોય ત્યારે સરકારશ્રી તરફથી અમને ખૂબ સારો સાથ અને સહકાર મળે છે. રાજકોટ કૂદકે ને ભૂસકે આપ જોઈ રહ્યા છો એ રીતે વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે અને જે આવનારા દિવસોમાં પણ રાજકોટ આ જ રીતે ખૂબ વિકાસની હરણફાળ ભરતું રહેશે એની મને ચોક્કસ વિશ્વાસ છે અને આશા છે. આવનારા દિવસોમાં જ, હમણાં ટૂંક સમયમાં જ ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. ગત વર્ષે પણ ઐતિહાસિક બજેટ રજૂ થયું હતું અને આ વખતે પણ એ જ રીતે વિકાસની રાજનીતિ અને વિકાસને ધ્યાનમાં રાખીને નાનામાં નાના લોકોની કેવી રીતે સગવડ અને સુવિધામાં વધારો થાય એ મુખ્ય ઉદ્દેશ સાથે સરકાર કામ કરી રહી છે. અને એ જ રીતે આવનારા દિવસોમાં પણ એ જ રીતે રાજકોટ અને ગુજરાતનો વિકાસ થતો આપણને જોવા મળશે. બેન, ખાસ કરી રાજકોટમાં તો ખૂબ સારી રીતે લોકો રહે છે, પણ કેટલાક દિવસથી એક અસાનધારા વિશે આપે ખૂબ લાંબી લડાઈ લડી છે. એમાં લોકોનો બી ખૂબ જ ડરીને રહેતા હતા અને આપની સાથે અવારનવાર રજૂઆત કરતા હતા. એટલે અસાનધારો શું છે અને કયા બેઝ ઉપર આપણે કઈ રીતે એની લડાઈ કરી છે, એ આપ એના વિશે આપ કહેશો? મારો જે મત વિસ્તાર છે એમાંથી વારંવાર લોકોની રજૂઆત આવતી હતી. જે તે સમયે આપણા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા આ વિસ્તારમાં અસાનધારો લાગુ કરવામાં આવેલો હતો અને એમની મુદત 2026 જાન્યુઆરીમાં પૂર્ણ થતી હતી. એટલે વિસ્તારવાસીઓને વારંવાર મને રજૂઆત આવતી હતી અને એ લોકોને સતત ને સતત એ ડર રહેતો હતો કે બેન, જો અસાનધારો રિન્યૂ નહીં થાય તો દિવસે ને દિવસે અમને ખૂબ તકલીફ પડે છે. અમારા વિસ્તારમાં અમને શાંતિ અને સલામતી સંદર્ભે અમને સતત ચિંતા રહે છે. અને આ બાબતે ધ્યાનમાં આવતા મેં સૌપ્રથમ તો જિલ્લા વહીવટીતંત્રને આ બાબતે વાત કરી. ત્યારબાદ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈને, હાલના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબને અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીને, તેમજ રાજકોટ શહેરના પ્રમુખ ડૉક્ટર માધુભાઈ દવે સાથે સતત મારી આ વાત ચાલતી હતી કે લોકોની જે આ સમસ્યા છે, લોકોને જે આ ચિંતા છે, લોકોમાં જે આ ડર છે, એના માટે થઈને અસાનધારો રિન્યૂ કરવો ખૂબ જરૂરી છે. અને એ બાબતે સતત મારું જિલ્લા વહીવટીતંત્ર સાથે અને પોલીસ કમિશનર સાથે સતત આ બાબતે વહીવટી પ્રક્રિયા સંદર્ભે ક્યાંય આ કાર્યવાહી છે એ વિલંબાય નહીં અને એને લીધે થઈને કાંઈ પ્રશ્ન ન થાય એ બાબતે રાજકોટ અને ગાંધીનગર બંને જગ્યાએ સતત મારું ફોલોઅપ ચાલુ હતું. મને ખૂબ સરસ સાથ સહકાર રાજ્ય સરકારનો, જિલ્લા વહીવટીતંત્રનો અને રાજકોટમાં પણ તમામ લોકોનો મળેલો છે. અને જેને લીધે થઈને હવે 16 જાન્યુઆરી 2031 સુધી સરકારે જે રીતે નોટિફિકેશન બહાર પાડ્યું છે એ રીતે આ તમામ વિસ્તારોમાં અસાનધારો ફરીથી રિન્યૂ કરવામાં આવેલો છે. એટલે અસાનધારાને જે કંઈ પણ પ્રક્રિયા છે એ આ પ્રક્રિયા આ તમામ વિસ્તારોમાં 2031 સુધી લાગુ રહેશે. હવે જ્યારે લોકો તમારી સાથે રજૂઆત કરતા આવતા હતા ત્યારે મને યાદ છે, જે લોકો ડરતા આવતા હતા, પણ એક મહિલા તરીકે આપના મનમાં શું હતું? પણ જ્યારે આપ કલેક્ટરને, મુખ્યમંત્રીને, હર્ષભાઈને જ્યારે આપણે રજૂઆત કરવા ગયા ત્યારે એ લોકોનું કેવું પોઝિટિવ વાતાવરણ હતું? શું લોકોનું કેવું હતું કે મને કલેક્ટરને બી આપણે વાત કરી હશે, તો કલેક્ટરે આપને શું કીધું હતું? અમે બધા જ વિસ્તારવાસીઓને લઈને કલેક્ટરને પણ મળવા ગયા હતા. એ લોકોનો ખૂબ સારો અને ખૂબ પોઝિટિવ એપ્રોચ અને દરેક જગ્યાએ મને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખૂબ સારો સાથ સહકાર મળ્યો. એ જ રીતે અમે જ્યારે હર્ષભાઈને મળવા ગયા, અમે જ્યારે મુખ્યમંત્રીશ્રીને મળવા ગયા, ત્યારે એ લોકોએ પણ કીધું કે ના, લોકોની જે આ સમસ્યા છે એ અમારી પણ પ્રાથમિકતા છે અને વહીવટી પ્રક્રિયાને લીધે આમાં કોઈ પણ જાતનો વિલંબ નહીં આવે એવી અમે ખાતરી આપીએ છીએ. અને ખૂબ જ સરસ રીતે
ત્યારે આપને ખ્યાલ હશે કે 11 તારીખે માનનીય વડાપ્રધાનશ્રી આપણે ત્યાં રાજકોટ હતા, 12 તારીખે એ અમદાવાદમાં હતા અને ત્યારબાદ તહેવારનો માહોલ હતો. છતાં પણ આ બધી જ પરિસ્થિતિની વચ્ચે સરકારશ્રીએ પોતાની કાર્યવાહી અને પોતાની જે વહીવટી પ્રક્રિયા હતી એમાં એક પણ જાતનો વિલંબ કર્યા વગર ખૂબ સરસ રીતે અશાંધારો રિન્યૂ કરી દીધો. લોકોમાં ખૂબ સરકાર ઉપર પણ લોકોમાં ખૂબ એક વિશ્વાસ અને ની લાગણી અને એ લોકોને જે એ લોકોએ રજૂઆત કરી હતી એની સરકારશ્રીએ ખૂબ સરસ રીતે મંજૂર કરી હતી. લોકોમાં ખૂબ હર્ષની લાગણી છે અને લોકો પણ સરકારનો ખૂબ આભાર માને છે. બેન, ખરેખર હર્ષની લાગણી તો હોવી જ જોઈએ અને લોકોનો પ્રશ્ન હતો અને આપણે વાચા આપી, પણ આ કેટલી લડાઈ લાંબી હતી અને આમાં આપને શું શું મુશ્કેલી આવી? છેલ્લા 8-9 મહિનાથી સતત ને સતત આ વહીવટી પ્રક્રિયાને લીધે કાંઈ વિલંબ ન થાય. આમાં ઘણા બધા વખત મને પણ રાત્રે અમુક વખત ધાક ધમકીના ફોન આવતા હતા. ઘણા લોકોને અશાંતધારાને લીધે થઈને એમની કાર્યવાહીમાં અડચણ થતી હોય તો એના ખૂબ મોટા ડેલિગેશન પણ મારી પાસે રજૂઆત માટે આવતા અને કહેતા. પરંતુ જે રીતે નીતિ નિયમ હતા એ નીતિ નિયમ પ્રમાણે જ મેં ચાલવાનો આગ્રહ રાખ્યો હતો અને કોઈ પણ લોકોની ધાક ધમકી કે ડરથી ગભરાયા વગર જે તટસ્થ રજૂઆત હતી અને જે સાચી રજૂઆત હતી એને મેં વાચા આપવાનું કામ કર્યું છે. બેન, ધારાસભ્ય તરીકે આપ ચાહો તો કલેક્ટરમાંથી તો પણ આપણને ગાર્ડ મળી શકે છે, એને ઓલું કરીએ છીએ. દર્શિતાબેન જ્યારે પણ જતા હોય એકલા જ જતા હોય તો 8 મહિના સુધી સતત લડાઈ કરી તો દર્શિતાબેનને ક્યારેય ડર લાગ્યો, ક્યારેય મુશ્કેલી લાગી, ક્યારેય ઓલું લાગ્યું? તમને શું પર્સનલી ફીલ થતું હતું? ક્યારેય ડર લાગ્યો આપને? જ્યારે આપણી ઉપર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા નેતા આપણી સાથે હોય, હવે ભૂપેન્દ્રભાઈ જેવા મુખ્યમંત્રી જ્યારે આપણી સાથે હોય, હર્ષભાઈ જેવા નાયબ મુખ્યમંત્રી જ્યારે આપણી સાથે હોય, પણ લડવાનું છે તો દર્શિતાબેન જ ને. હા, પણ હું માનતી નથી કે એમાં કંઈ મારે ગભરાવાની જરૂર હોય. મને સંપૂર્ણ વિશ્વાસ છે મારી પાર્ટી ઉપર કે મને કંઈ પણ થશે તો તમામ લોકો મારી સાથે છે, એટલે એમાં કંઈ ડરવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. અને એટલા માટે થઈને મારી પાસે વારંવાર લોકોની રજૂઆત આવતી. ઘણી વખત મને લોકોના માટે તરફથી ધમકીઓના પણ ફોન આવતા, પણ ક્યારેય મને આ બાબતે ડર લાગ્યો નથી અને હું ક્યારેય આ બાબતે જરા પણ વિચલિત પણ નથી થઈ. કારણ કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જ્યારે આવું સક્ષમ નેતૃત્વ મારી સાથે છે ત્યારે મારે કોઈ ડરવાની જરૂરિયાત જ નથી. બેન, એક મહિલા તરીકે એક આ બધા ફિલ્ડમાં જતો હોય, મને યાદ છે ત્યારે રોજ સવારથી નીકળી જતા હશો તો શું ફિલિંગ્સ આવે? લોકોની સારું જોવો ત્યારે સારું લાગે? લોકોના દુઃખ દર્દમાં તમે આ ભાગ લ્યો છો, મતલબ શું સારું લાગે? આ લોકો તો આટલી સતત દોડાદોડી છે, આખો દિવસ અહીં ત્યાં જતા હોય. હંમેશા મારી એ પ્રાથમિકતા રહી છે કે કોઈ પણ લોકોના કાંઈ પણ પ્રશ્ન હોય ને એ મારા માટે સૌથી પહેલી પ્રાથમિકતા રહી છે. અને એટલા માટે થઈને હંમેશા મારો એ નિયમ છે કે જે કાંઈ પણ મને આ જવાબદારી સરકાર તરફથી આપવામાં આવી છે એની એક મિનિટ એ મારી નથી. અત્યારે મારા ઉપર મારી પ્રજાનું ઋણ છે અને એ ઋણના ભાગરૂપે જે કંઈ પણ મને આ જવાબદારીનો સમય આપવામાં આવ્યો છે એમાં મહત્તમ કામ લોકોના થાય મારા માધ્યમથી અને એમની જે કાંઈ સમસ્યા છે, એમના જે કાંઈ પ્રશ્નો છે એનું તાત્કાલિક નિરાકરણ થાય એ જ મારો હંમેશા મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. આપ જાણતા હશો એ રીતે છેલ્લા 3 વર્ષ જેવો સમયકાળ મારા ધારાસભ્ય તરીકેનો પૂર્ણ થયો. જ્યારે સોમ મંગળ બુધ ગાંધીનગર હોઉં અથવા પાર્ટીના કોઈ કાર્યક્રમને લઈને હું બહાર હોઉં એ અલગ વાત છે. બાકી મારો એ હંમેશા નિત્યક્રમ રહ્યો છે કે જ્યારે પણ હું રાજકોટમાં હોઉં ત્યારે બપોરે 3 થી 4 અચૂક હું તમામ લોકોને કાર્યાલય મારે મળું છું અને એ બાબતે હું ક્યારેય કોઈ પણ કાર્યક્રમ પણ હું બને ત્યાં સુધી એ સમયે લેતી નથી. અને હંમેશા ક્યારેય પણ કોઈને કાંઈ પણ રજૂઆત હોય તો રોજ બપોરે 3 થી 4 હંમેશા મારો લોક દરબાર ત્યાં ચાલુ જ રહ્યો છે. 24 ગમે ત્યારે મળી શકે આપો. બેન, 28 સોસાયટીમાં અસાનધારો હતો તો 28 લોકોના જે રહેવાસી હોય તો આપ એમની અસાનધારો સરકારે મુદત વધારી પછી આપ ગયા હશો તો એ લોકોની કેવી લાગણી હતી? એક ધારાસભ્ય તો ઠીક, વ્યક્તિ તરીકે, એક મહિલા તરીકે લોકોનામાં જે હર્ષની ખુશી હોય એ કયા શબ્દમાં વર્ણન કરી શકો છો? એ તરત જ જ્યારે આ જાહેરાત થઈ ત્યારે તરત જ રાત્રે જ બધા જ લોકોના મને ખૂબ ફોન આવ્યા અને બધાએ આભાર માન્યો. બીજે દિવસે સોસાયટીના તમામ મુખ્ય આગેવાનો, મુખ્ય લોકો ખાસ મારા કાર્યાલયે આવીને મને અભિનંદન આપી ગયા અને ખૂબ એ લોકોએ હર્ષની લાગણી અનુભવી. પણ ન માત્ર આ 28 સોસાયટીમાં
પણ હું તમને વાત કરું કે જે વિસ્તારમાં અત્યારે હું જાઉં છું, મારા વિસ્તાર સિવાય જે જગ્યાએ જાઉં છું ને એ દરેક જગ્યાએ લોકોને ખૂબ આનંદ થયો છે અને લોકો એક સલામતી અને શાંતિ અને લોકોને સરકારે જે આ નિર્ણય લીધો છે એનામાં લોકોને ખૂબ સરસ લોકોમાં આભાર અને વિશ્વાસની લાગણી તમને જોવા મળે કે દરેક જગ્યાએ લોકો મને એ વાત કરે કે બેન અશાંતધારો રિન્યૂ થઈ ગયો અને અમને ખૂબ આનંદ થયો, અમને એટલું સારું લાગે છે, અમે એટલા નિશ્ચિંત થઈ ગયા છીએ. આ તો અમને હંમેશા એવું થતું હતું કે આ નહીં થાય તો પછી શું પગલું થશે, પછી શું કાર્યવાહી કરવાની થશે અને પછી શું કેવી રીતે થશે, એવી લોકોના મનમાં સતત ને સતત આ બધા પ્રશ્નો હતા. અને એ સંદર્ભે જ્યારે આ શાનદારો રિન્યૂ થયો છે તો લોકો ખૂબ સંતોષની લાગણી અનુભવે છે ને લોકોમાં ખૂબ આનંદની લાગણી છે. 3 વર્ષમાં આપના જે કામમાં છો, મને એમ છે અસાનધારો હોય છે સૌથી પહેલા ઓલામાં એક સુવર્ણ અક્ષરે લખાશે કે ભાઈ ચાલ આ બેન માટે લડાઈ કરે. એક ધારાસભ્ય તરીકે 3 વર્ષમાં કયા કામ થયા સારામાં સારા જે સંતોષ થયા કે આ મને મારી ઈચ્છા હતી થઈ, અને હવે આગામી 2 વર્ષમાં એવા કયા કામ છે કે જે એમ થાય કે મારે હવે આ કરવું જોઈએ? અશાંતધારાનું જે કામ હતું એ સૌથી વધારે ખૂબ સરસ, મને એવું હા. લાગે છે કે સૌથી મોટું કામ હતું કે જે મારા કાર્યકાળમાં મને હંમેશા યાદ રહેશે કે મેં એક આ સારું કામ કર્યું. આ સિવાય સતત ને સતત વિકાસના જે કાંઈ પણ કામ હોય એમાં ક્યારેય મેં એક પણ જગ્યાએ કોઈ રૂકાવટ આવવા દીધી નથી. બીજું મારો હંમેશા સતત ને સતત એ પ્રયાસ રહ્યો છે કે સરકારશ્રીની જે કાંઈ પણ યોજના છે ને એનો લાભ સીધો લોકોને મળે ને એ સતત મારો પ્રયાસ રહ્યો છે. અને એ માટે મારા કાર્યાલય ઉપર પણ હંમેશા આ સંદર્ભે બધા કેમ્પ ને બધું કરતી હોઉં છું. આપણા વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ સપ્ટેમ્બર મહિનામાં હોય છે ત્યારે પણ આ વખતે 75મો જન્મદિવસ હતો વડાપ્રધાનશ્રીનો, તો એ સંદર્ભે મેં 75 અલગ અલગ કાર્યક્રમો અને દરેક કાર્યક્રમોમાં બધું 75ની સંખ્યામાં કે જેમ વૃક્ષો વાવ્યા તો 7500 વૃક્ષ વાવ્યા, સહાય આપી તો એવી રીતે દરેક મેક્સિમમ લાભાર્થીઓને લાભ મળે એ રીતે હું હંમેશા વડાપ્રધાનશ્રીના જન્મદિવસની પણ એવી પખવાડી ઉજવણી કરતી હોઉં છું. મારા જન્મદિવસ નિમિત્તે પણ ગત વર્ષે પણ આપ જાણો છો એ રીતે આ જ રીતે મેં બધી જ યોજનાનો લાભ સ્થળ ઉપર જ લોકોને મળે એ રીતે હું ઉજવણી કરતી હોઉં છું ને આ વખતે પણ એ જ રીતે. એટલે દરેક લોકોને સીધી સહાયનો લાભ મળે, મેક્સિમમ વિકાસના કામ મારા મત વિસ્તારમાં હોય એમાં એક પણ જગ્યાએ અડચણ ન આવે એ રીતે તમામ વિકાસના કામો છે એ લોકો સુધી પહોંચી શકાય એ જ મુખ્ય ઉદ્દેશ મારો હંમેશા રહ્યો છે. અને આ પ્રક્રિયા હજી પણ સતત ને સતત ચાલુ જ રહેશે. અને ચાલુ જ રહેશે. હા બેન, એક મહિલા તરીકે, એક ધારાસભ્ય તરીકે આપ બધે ફરતા ફરતા કરતા હોય તો ક્યારે એવું લાગે કે મહિલા તરીકે હું પાછળ રહી જાઉં છું અથવા પાછળ છું અથવા લોકો એ રીતે આપને ઓલું કરતા હોય, આપ કઈ રીતે જોવો છો કે આપ મહિલા તરીકે વધારે આગળ રહી શકો છો? હું તો દરેક જગ્યાએ એવું જ કહેતી હોઉં છું કે મહિલાઓ માટે આ સુવર્ણકાળ છે. ચોક્કસ. કારણ કે નારી સશક્તિકરણનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માધ્યમથી અત્યાર સુધીના મને એવું લાગે છે કે ભારતના ઇતિહાસમાં ક્યારેય નહીં થયું હોય. અને એટલું સરસ રીતે મહિલાઓને પ્રાધાન્ય, નારી સશક્તિકરણના કામ અને નારીની સુરક્ષા લગતના કામ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માધ્યમથી વધુ ને વધુ થાય છે. એટલે બહેનો અત્યારે જેટલી સુરક્ષિત છે, જેટલી સક્ષમ છે, એટલી હું માનું છું કે ક્યારેય અત્યાર સુધી બહેનોને આટલી સરસ તક ક્યારેય મળી નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા એ અગ્રેસર અભિગમ રહ્યો છે કે બહેનોને સતત આગળ કરવા, બહેનોને સતત ને સતત વધુને વધુ આગળ વધે એના માટે થઈને હંમેશા સરકાર એના માટે સતત પ્રયત્નશીલ હોય છે. ને એટલે મને ક્યારેય એવું નથી લાગતું કે એક નારી તરીકે હું પાછળ રહી જાઉં છું. ઇનફેક્ટ મને હંમેશા એવું લાગે છે કે હું નારી છું એ મારા માટે સૌથી પ્લસ પોઈન્ટ છે કે કારણ કે એના લીધે થઈને મને દરેક જગ્યાએ મને આગળ વધવાની સારી તક મળે છે. ચોક્કસ, ખૂબ સરસ જવાબ આપ્યો બેન. બેન, આગામી 2 વર્ષ છે હવે આપણું બાકી છે, તો એ કાર્યક્રમમાં આપણે શું રાજકોટ માટે શું નવું આપશો? કોઈક મહિલા તરીકે એવી કોઈ સારી યોજનાઓ આપશો કે શું કરશો આપ 2 વર્ષમાં કે રાજકોટમાં જે આપણા વિસ્તારમાં જેમ લાગે કે આ કામ બાકી છે અથવા એ પૂરા થશે, શું લાગે છે? આવનારા રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં અને ગાંધીનગર પણ રાજકોટનો વધુને વધુ વિકાસ થાય એ માટે થઈને અમારી સતત ને સતત રજૂઆત ચાલુ છે. ને એમાં મુખ્યત્વે અમારી અત્યારે એક જે રજૂઆત હોય તો એ છે કે અમને કન્વેન્શન સેન્ટર
સૌરાષ્ટ્રનું પાટનગર એટલે રાજકોટ છે. રાજકોટ. અને એ રાજકોટમાં કન્વેન્શન સેન્ટર રાજકોટને મળે એ માટે અમે ગઈ વખતે રજૂઆત કરી હતી અને સરકારશ્રી એ બાબતે ખૂબ પોઝિટિવ છે અને એ બાબતે સતત કાર્યવાહી ચાલુ છે. એટલે મુખ્ય ઉદ્દેશ અમારો એ છે કે રાજકોટમાં એક કન્વેન્શન સેન્ટર આવે તો જેથી કરીને રાજકોટમાં જે બધા એક આ રાજકોટ છે એક આખું ઔદ્યોગિક આપણું હબ છે અને MSMEનું હબ છે. તો જો કન્વેન્શન સેન્ટર આવે તો વધુને વધુ લોકોને એમાં પ્રાધાન્ય મળે એ મુખ્ય અમારી રજૂઆત છે. અને આવનારા બજેટમાં પણ રાજકોટને વધુ વિકાસલક્ષી કાર્યો મળે, રાજકોટને વધુ આગળ મળે એ બાબતે પણ અમે બધી રજૂઆત કરેલી છે. બેન, ખાસ કરીને આપણા સ્વર્ગીય વિજયભાઈ ગયા પછી લોકોના મનમાં એવું છે કે રાજકોટનું એટલું બધું ઓલું નથી ચાલતું ગાંધીનગર કે, પણ આપ જ્યારે રજૂઆત કરતા હોઈએ મુખ્યમંત્રીને ત્યારે કરતા હોય ત્યારે કઈ રીતે લોકો આપણને સાંભળતા હોય, શું કરતા હોય રાજકોટ વિશે, શું એમના મનમાં એવું હોય? આદરણીય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાહેબની તો હંમેશા દરેક લોકોને ખોટ રહેશે. પણ અત્યારે મેં આપને જણાવી રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે તમે ગમે ત્યારે ગમે તે રજૂઆત લઈને જાઓ, એમનો ખૂબ સરસ અને ખૂબ પોઝિટિવ અભિગમ હોય છે અને તાત્કાલિક જ ત્યાંથી સૂચના આપતા હોય છે કે આ કામ છે એ તાત્કાલિક થવું જોઈએ. એટલે અમને ક્યારેય એવું લાગ્યું નથી કે અમે ધારાસભ્ય તરીકે અમારી વાત સાંભળી ન હોય કે અમારા કામ રહી જતા હોય કે અમારા કામ ન થતા હોય એવું અમને ક્યારેય લાગ્યું નથી. અમને ખૂબ સારો સરકારનો, વહીવટીતંત્રનો અને રાજ્ય સરકારનો દરેક જગ્યાએ અમને ખૂબ સારો સાથ સહકાર મળે છે. અને હું એવું માનું છું કે મેં મારા મત વિસ્તારમાં પણ ખૂબ વધારે વિકાસના કામો જે કર્યા છે એનું મુખ્ય કારણ જ આ છે કે અમને ક્યારેય કોઈ પણ કામ કરવામાં અમને ક્યારેય કોઈ અડચણ આવી નથી. દરેક જગ્યાએ અમને ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે. એટલે ક્યારેય અમને એવું લાગતું નથી કે વિકાસલક્ષી કાર્યો માટે થઈને અમને કંઈ પીછેહટ કરવી પડી હોય. બેન, બસ એક આખરી સવાલ, દર્શિતાબેન આટલા પોઝિટિવ રહે છે, આટલી એનર્જી રહે છે, એનું શું કામ છે? આપ આ દિવસમાં કેટલા કલાક કામ કરો છો? ક્યારથી સવારથી આપણી સવાર પડે છે? મારો હંમેશા નિત્યક્રમ એ જ રહ્યો છે કે સવારે હું લગભગ સવારે દિવસની શરૂઆત થાય અને હું ઘરની બહાર નીકળું એટલે મારું ટિફિન મારી સાથે જ હોય અને રાત્રે બધા જ કાર્યક્રમો કમ્પ્લીટ કરી અને પછી હું ઘરે જાઉં. એટલે સવારે જનરલી 8 વાગે તો આપ જાણો છો રીતે બધા લોકાર્પણને ખાતમુહૂર્તના બધા કામો સવારે જ હોય. એટલે એ બધા કામો માટે હું સવારથી નીકળી ગયું અને રાત્રે પછી બધા જે સોશિયલ કામ ને જે બધા પતાવી અને રાત્રે લગભગ 8 વાગે મારે જનરલી ઘરે જવાનું થતું હોય ત્યાં સુધી હું સતત ને સતત વિસ્તારમાં હોઉં. આ મારો નિત્યક્રમ અને એની એક એક મિનિટ એ પ્રજા માટેની છે. એ મારો હંમેશા અભિગમ અને આદેશ અભિગમ રહ્યો છે. એટલે એટલા માટે થઈને સતત ને સતત મારા એ પ્રયત્નો હોય કે લોકોની વચ્ચે, લોકોની સાથે અને લોકોની અપેક્ષા પ્રમાણેનું હું કામ કરું. ખૂબ સરસ. મિત્રો, આ હતા દર્શિતાબેન. આપણે ખૂબ સારી વાત કરીએ. એમની જે એનર્જી, જે પોઝિટિવિટી છે, એમનામાં જે આવડત છે, જે રાજકોટને આગળ લઈ જવાની 24 કલાકમાંથી સતત એ એવો જ વિચાર કરે છે કે ભાઈ રાજકોટનું વધારે ને વધારે વિકાસ થાય, રાજકોટ વધારે ને વધારે આગળ વધે. તો બસ આપ જોતા રહો પ્રાઇમ ડેબ્યુ ન્યૂઝ. આ બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. પ્રાઇમ ડેબ્યુનો પણ આ માધ્યમથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને મારી વાત કહેવાનો મોકો આપ્યો.